પિતાએ જ કરી પુત્રની હત્યા ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો। રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતા દ્વારા જ પુત્રની નિર્મમ હત્યા કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પોલીસ દ્વારા આરોપી પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી અને મૃતક આરોપી પિતાનું નામ બાબુભાઈ રઘાભાઈ સવસેટા છે, જેમણે પોતાના પુત્ર રામાભાઈ બાબુભાઈ સવસેટાના માથાના ભાગે હથોડાના ફટકા મારીને હત્યા કરી દીધી હતી। પ્રાથમિક તપાસ અનુસાર પિતાની ખરાબ ટેવો તથા આડા સંબંધો, સ્ત્રી સંગતના કારણે પરિવારમાં અવારનવાર તકરાર થતી હતી। પિતા પુત્ર વચ્ચે આજ બાબતે સતત માથાકૂટ અને ઝઘડા થતા હોવાથી આવેશમાં આવીને પિતાએ આ ઘાતકી કૃત્ય આચર્યું હતું। ઘટના બની ત્યારે ઘરમાં માત્ર પિતા અને પુત્ર જ હાજર હતા। આરોપીની પત્ની પોતાની પુત્રીના ઘરે ગઈ હતી। અહેવાલ સંજય પોપટ। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના આરોપી છે બાબુભાઈ રઘાભાઈ સવસેટા, જેમને પોતાના છોકરા રામાભાઈ બાબુભાઈ સવસેટાનું મૃત્યુ નિપજાવેલું અને માથામાં ભાગે હથોડો મારી મૃત્યુ નિપજાવેલું। જેનું મુખ્ય કારણ એ હતું કે બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા, એને ખરાબ ટેવોથી સ્ત્રી અંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી। એના અનુસંધાને આ રકઝકના બાદ આ ગુનો કૃત્ય કરવામાં આવેલ છે। હાલ એ તપાસ કરી રહ્યા છે। આરોપી પોલીસ કસ્ટડીમાં છે। બીજું શું પ્રાથમિક તપાસ? પ્રાથમિક તપાસમાં એમને પિતાજીની કુટેવ હતી ને એના બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને આ બાબતે એમની પત્ની સાથે પણ આ બાબતે ઝઘડા થતા હતા અને જેના કારણે આ કૃત્ય કરવામાં આવ્યું છે। બનાવ બન્યો ત્યારે ઘરે કોઈ હતું સામાન્ય? બનાવ બન્યો ત્યારે આ બંને એકલા હતા। એમની પત્ની છે, આરોપીની પત્ની, એ એના છોકરીના ઘરે ગયેલી। પછી આરોપીએ પોતે પોલીસને જાણ કરી કઈ? આરોપીએ પોતે પોલીસ સ્ટેશન આવીને જાણ કરેલી કે મારા છોકરો બીમાર છે અને દવાખાને લઈ જવાનું છે એમ કરીને આવેલા, અને ત્યારબાદ પોલીસ તાત્કાલિક પહોંચી જતા આ ઉપરોક્ત હકીકતની જાણ કરી।